ડિસેમ્બર મહિનો હજુ કેટલી ઘાત આપશે? આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે ભારતે અને ખાસ કરીને ભારતના દક્ષિણ બેલ્ટે હજુ હમણાં જ વાવાઝોડાનો સામનો કર્યો છે. તબાહી મચાવી દીધી હતી આ વાવાઝોડાએ અને ફરી એક વખત ચક્રવાતી સિસ્ટમ અત્યારે સક્રિય થઈ રહી છે. કયા પ્રકારની સિસ્ટમ છે આવો આપને સમજાવું. તો ભારતનો આ મેપ આપ અત્યારે જોઈ રહ્યા છો અને બીજી તરફ એક તરફ અહીંયા અરબી સમુદ્ર છે અને બીજી તરફ બંગાળની ખાડી છે. તો આ જે સમુદ્ર છે અત્યારે ડોલી રહ્યા છે. સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં આવું ઓછું જોવા મળતું હોય છે, પરંતુ હાલ ડિસેમ્બર મહિનો છે, ઠંડી બરાબરની જામવી જોઈએ એના જગ્યાએ અત્યારે જે આપ આ વમળો જોઈ રહ્યા છો, આ તમામ જે વમળો છે ચક્રવાતી સિસ્ટમના છે અને આ સિસ્ટમ એટલા માટે જોવા મળી રહી છે કારણ કે આનો જે કરંટ છે એ અહીંયાથી મળી રહ્યો છે. તો અહીંયા જે પ્રશાંત મહાસાગરમાં જે કરંટ ઉદ્ભવી રહ્યા છે તે આ બંગાળની ખાડીના દરિયાને ડોલાવી રહ્યા છે અને તેની જ અસર ક્યાંક અરબી સમુદ્રમાં પણ જોવા મળી રહી છે. તો આખો જે આ પિંક આખો જ આ પટ્ટો જોઈ રહ્યા છો, તો આ તમામ વિસ્તાર એવા છે સમુદ્રના કે જ્યાં વરસાદી સિસ્ટમ આ સાથે ચક્રવાતી સિસ્ટમ સક્રિય થયેલી છે અને તેની જ અસર જે દક્ષિણ બેલ્ટનો આખો વિસ્તાર છે, બેંગલુરુનો વિસ્તાર છે, ત્યાં જોવા મળી રહી છે. એટલે ભારતનો જે આ દક્ષિણ પટ્ટો છે અને દક્ષિણમાં પણ અડધાથી વધારે ઉપરનો જે આ વિસ્તાર છે તેને તે કવર કરી રહ્યો છે. અહીંયા ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળશે. અસર ક્યારે જોવા મળશે? તો લગભગ જે ડિસેમ્બરના છેલ્લા 10 દિવસોમાં આ અસર અહીંયા જોવા મળશે તેવું હાલ અત્યારે લાગી રહ્યું છે. એટલે ફક્ત એવું નથી કે ચક્રવાતી સિસ્ટમની અસર અહીંયા વર્તાઈ રહી છે તો ભારત પર તેની અસર નહીં થાય, બીજા જે વિસ્તારો છે તેમાં પણ તેની અસર થશે કારણ કે આના કારણે ભેજવાળા પવનો અન્ય વિસ્તારોમાં પણ ફેલાશે. બીજી તરફ ઉત્તર પૂર્વથી જે આવી રહ્યા છે ઠંડા પવનો તેની અસર પણ ગુજરાત પર પણ જોવા મળશે અને ખાસ કરીને જે આખો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં પણ જોવા મળશે. આપ જોઈ શકો છો કે આ જે પહેલા જ્યારે હું બતાવતી હતી ત્યારે આ આખી જે સિસ્ટમ હતી તે નીચે હતી, પરંતુ ધીમે ધીમે જેમ જેમ દિવસો આગળ વધતા જાય છે તેમ સિસ્ટમ ઉપર આવતી જઈ રહી છે અને તેના કારણે જ આ વરસાદી સિસ્ટમ, ચક્રવાતી જે સિસ્ટમ છે તેની અસર અહીંયા જોવા મળી રહી છે. અને આની અસર હવે આપ કહેશો કે ગુજરાતમાં કઈ રીતે પડશે? તો આપ જોઈ શકો છો ગુજરાતનો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે, આપને આછો વાદળી કલર આપને જોવા મળતો હશે. અહીંયા આપણે સામાન્ય બાબતમાં આપણે કહીએ તો ગળી કલર કહેતા હોઈએ છીએ. તો આ ગળી કલર આપણે અહીંયા જોવા જ્યાં મળી રહ્યો છે, તો જે સૌરાષ્ટ્રનો આ દરિયાકાંઠાનો વિસ્તાર છે, ઉના સહિત ભાવનગર સુધી તેની અસર પણ વર્તાઈ શકે છે. ફક્ત એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ એટલે કે સુરતનો દરિયો છે એ પણ ગાંડોતૂર થઈ શકે છે અને વલસાડ વાપી સુધી તેની અસર પણ જોવા મળી શકે છે. એટલે કે અહીંયા ચક્રવાતી સિસ્ટમની અસર થશે, વરસાદ પડશે, વાદળો બંધાશે અને તેના કારણે દરિયાકાંઠાના જે વિસ્તાર છે, દરિયા ખેડૂને તો અસર થશે જ, પરંતુ તેની અસર ખેડૂતોને પણ થશે અને પાક નુકસાની પણ થશે તેવું અત્યારે લાગી રહ્યું છે. બીજી તરફ ઉત્તર પૂર્વથી પણ આપ જોઈ શકો છો કે સીધા પવનો અહીંયા આવી રહ્યા છે, એટલે ઠંડા પવનો પણ અહીંયા આવી રહ્યા છે, એટલે ઠંડીનો ચમકારો પણ જોવા મળશે ડિસેમ્બરના અંત સુધીમાં. સાથે જ વરસાદી સિસ્ટમ એક છે એટલે ઠંડા પવનોની સાથે અહીંયા વાદળ પણ બંધાયેલા આ પટ્ટામાં જોવા મળશે અને વરસાદ પણ પડશે. ડિસેમ્બરના અંત સુધીમાં ઠંડા પવનોની સાથે જોરદાર ઠંડી પડવાની છે, પરંતુ આ વચ્ચે જ વરસાદની ઘાત પણ છે. જી હા, વેબસાઇટ પરથી તો અત્યારે એવું જ લાગી રહ્યું છે ને જે રીતે આપ આ ભારતનો નકશો જોઈ રહ્યા છો અને તેમાં આપણું આ ગુજરાત અને જે આપને આ યલો કલર જોવા મળી રહ્યો છે તે ઇન્ડિકેટ કરી રહ્યો છે કે આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આવનારા સમયમાં. આ વિસ્તાર કયો છે? તો મધ્ય ગુજરાતનો આ વિસ્તાર છે જે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને આવેલો છે. એટલે બરોડા, પંચમહાલ, દાહોદ આ તમામ વિસ્તાર આપ જોઈ રહ્યા છો. આ વિસ્તારમાં આવનારા સમયમાં વરસાદ થઈ શકે છે અને જેની અસર ખેડૂતો પર થવાની છે, પાક પર તેની અસર જોવા મળશે. દક્ષિણ ગુજરાતનો પણ કેટલોક ભાગ તેમાં આવી શકે છે કારણ કે યલો જ્યાં આપણે સ્પોટ દેખાઈ રહ્યા છે તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. એક તરફ ઠંડા પવનો, બીજી તરફ હવામાન વિભાગ અત્યારે આ વિશે કશું નથી કહી રહ્યું, પરંતુ આ જે ઇન્ડિકેશન છે તેનાથી આપને ખ્યાલ આવે છે. આ તરફ અંબાલાલ પટેલે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આવનારા સમયમાં કરા સાથે વરસાદ પડશે. એટલે કે નાતાલની પૂર્વે
25ની આપણે વાત કરીએ તો 25મી ડિસેમ્બરની આસપાસ જે છે ત્યાં કરા સાથે વરસાદની આગાહી જે છે તે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે અને મેપમાં પણ કંઈક એવું જ દેખાઈ રહ્યું છે. એટલે કે ડિસેમ્બર આખો મહિનો જ્યાં શિયાળો બરાબર જામ્યો નથી, ઠંડી બરાબર પડી નથી, બપોરે ગરમીનો અનુભવ પણ આપણને થઈ રહ્યો છે અને તેવામાં જ વરસાદ રૂપી જે એક ટેન્શન આવવાનું છે તેનાથી ખેડૂતો પણ ચિંતામાં છે અને ગુજરાતવાસીઓની પણ ચિંતા વધેલી છે.